ચર્ચા કરીએ સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, ગુડ મોર્નિંગ. કયા સ્ટોક્સ આજે ફોકસમાં? દિવસ એક્સપાયરીનો છે એટલે સ્ટોક્સ પણ બહુ જ મહત્વપૂર્ણ આજે ધ્યાન પર રાખવાના રહેશે. ગુડ મોર્નિંગ. યસ, આજે એક તો ઓગસ્ટ મહિનાની મંથલી એક્સપાયરી છે અને સાથે કે રિલાયન્સ કે જે ભારતની દિગ્ગજ કંપની છે એમાં આજે સમાચારોથી ભરપૂર એક્શન જોવા મળી શકે છે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત એનાથી જ કરીશું. સૌથી પહેલાં હું વાત કરવા માગીશ તો એની જે ડિઝની સાથેની જે ડીલ એને ફાઇનલી હવે CCIની મંજૂરી મળી ગઈ છે. અને જે ડીલ જે થશે એમાં રિલાયન્સ ડિઝનીની જે ડીલની હિસ્સેદારીમાં સ્પેસિફિક રિલાયન્સનો હિસ્સો 16.34% જોવા મળશે, વાયાકોમ 18નો 46.82% અને ડિઝની પાસે અહીંયાથી 36.84% હિસ્સો જોવા મળશે. એટલે કે ઓર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પાસે વધારે રહેશે. વાયાકોમ 18 અને રિલાયન્સનો બંનેનો ભેગો કરીને જોવા જઈએ તો 50%થી વધુ હિસ્સો આપણને એમની સાથે જોવા મળશે. અને આ જે જેવી જે છે એની કુલ વેલ્યુ 70,350 કરોડ જોવા મળે છે અને એમાં સ્પેસિફિક રિલાયન્સનું રોકાણ અહીંયાથી આપણને 11,500 કરોડ આપણને જોવા મળશે. અને બીજા સમાચાર છે કે જેમ આજે બપોરે 2 વાગ્યા છે 47મી એમની AGM આજે છે, એટલે કે સ્વાભાવિક છે કે એમાં પણ આપણને મોટી એક્શન જોવા મળી શકે છે સેકન્ડ સેશનમાં. અને આ વાતથી ઓવરઓલ આપણે એમની જે જેવી અને AGM કે એના કારણે આપણને મોટી એક્શન જોવા મળશે. જે બાદ હું બીજા 2 સ્ટોકની વાત કરવા માંગીશ જેમાં આજે આપણને મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે. તેમાં સૌ પ્રથમ હું વાત કરવા માંગીશ PB ફિનટેકથી. તો PB ફિનટેકમાં એમને જે ઇન્વેસ્ટર હતા જે ટેન્સેન્ટ ક્લાઉડ યુરોપ જેઓ 2.1% હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને આ જે બ્લોક ડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ ₹1660.20 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે કે કુલ 97 લાખ શેરની અહીંયાથી બ્લોક ડીલ અહીંયાથી સંભાવના છે. એટલે જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 4.5% ડિસ્કાઉન્ટ ઉપર આ ફ્લોર પ્રાઇસ આપણને જોવા મળી રહી છે. અને આ જે બ્લોક ડીલ બાદ કુલ 60 દિવસ અહીંયાથી લોકઇન પીરિયડ રહેશે ફર્ધર હિસ્સો વેચવા માટે. જે બાદ હું વાત કરવા માંગીશ ઇન્ડિગો. તો ઇન્ડિગોમાં એમના જે કો ફાઉન્ડર અને જે પ્રમોટર હતા રાકેશ ગંગવાલ તેઓ અહીંયાથી $85 કરોડ અહીંયાથી હિસ્સો વેચવા જઈ રહ્યા છે. અને આ એક સમાચાર એવા આવે છે કે અરાઉન્ડ જે 6,500 કરોડ આજુબાજુ થાય, પરંતુ અત્યારે હાલ જસ્ટ રિસેન્ટલી અપડેટ આવે છે કે જે 6,500 કરોડથી વધીને ડીલ અહીંયાથી 10,300 કરોડ અહીંયાથી ડીલ આપણને જોવા મળી શકે છે. અને સાથે સાથે આજે ફ્લોર પ્રાઇસ છે એ ₹4,593 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી રહી છે. એટલે કે ઇન્ડિગો અને PB ફિનટેક એમાં પણ આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ મેક્રોટેક ડેવલપર્સ. તો મેક્રોટેક ડેવલપર્સમાં એમને જે ઓપેક સેફી સર્વિસીસ કંપનીમાં કુલ 100% હિસ્સો અહીંયાથી તેઓ ખરીદી રહ્યા છે, જે ₹46.70 કરોડમાં આપણને ડીલ થતી જોવા મળશે. અને બીજું વન બોક્સ વેરહાઉસ, એમાં પણ તેઓ અહીંયાથી ₹49.09 કરોડમાં અહીંયાથી તેઓ હિસ્સો ખરીદ્યો છે. અને આવા બંને કંપની એ હવે કંપનીની સબસિડિયરી તરીકે અહીંયાથી કામ કરતું જોવા મળશે. એટલે કે લોઢા મેક્રોટેક ડેવલપર્સ તમારે ધ્યાન પર રહેવું જોઈએ. જે બાદ KEC ઇન્ટરનેશનલ, ઘણા આપણે જોયા લાસ્ટ મહિનામાં ઘણા કંપનીને ઓર્ડર મળ્યા છે જેમાં ફરીથી એક નવું એડ ઓન થયું છે જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે UAE અને સાઉદી અરબમાં કુલ ₹1171 કરોડનો ઓર્ડર્સ મળ્યા છે. અને આ જે ઓર્ડર છે સ્પેસિફિક જે વીજળીના મેનેજમેન્ટ માટેના ઓર્ડર મળે છે, એટલે એના માટે કામ કરતું કંપની જોવા મળશે. નેક્સ્ટ નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશનની વાત કરવા માંગીશ કે તેઓ અહીંયા કંપની હિન્દ કોપર સાથે એક જેવી જોઈન્ટ વેન્ચર માટે એક MOU સાઇન કર્યા છે. અને જે ઓઇલ ઇન્ડિયા સાથે મળીને કાબિલ કામ કરશે. કાબિલ એટલે કે જે ખનિજ બીડેસ ઇન્ડિયા આ એક એમનું નામ છે કે જેઓ ઓઇલ ઇન્ડિયા સાથે મળીને અહીંયાથી કામકાજ કરતા જોવા મળશે. એટલે કે નાલ્કો પણ તમારે ધ્યાન પર રહેવું જરૂરી છે. જે બાદ ટ્રેન્ડિંગ સ્ટોક પેટીએમ કે પેટીએમને જે નાણાં મંત્રાલય તરફથી એક મંજૂરી મળી ગઈ છે. એટલે કે હવે તેઓ જો FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરફથી તેઓ અહીંથી રોકાણ એકત્ર કરી શકશે. અને આ જે રોકાણ બાદ જે પેટીએમ પેમેન્ટ સર્વિસીસ જે છે એમની જે સબસિડિયરી તેઓ પેમેન્ટ એગ્રીગેટરના લાઇસન્સ માટે ફરીથી અરજી કરવી પડશે. આની પહેલાં પણ તેઓએ ઘણા પ્રયાસો કર્યા છે. જે બાદ તેઓ આજે FDIનું જે ઇન્વેસ્ટમેન્ટ નવું આવે એના બાદ તેઓ ફરીથી અરજી કરી શકશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વેદાંતામાં ઓલરેડી કંપનીએ 2 વચગાળાના ડિવિડન્ડ આપી દીધા છે. હવે ફરીથી 2 સપ્ટેમ્બરના રોજ બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં તેઓ 3જા વચગાળાના ડિવિડન્ડ માટે અહીંયાથી વિચારણા કરી શકે છે. એટલે વેદાંતા પણ તમારા ફોકસમાં રહેવો જરૂરી છે. ધેન વોટ ઇઝ સ્પેશિયલ ટુડે એટલે કે આજે શું ખાસ છે તેમાં સૌથી પહેલાં રિલાયન્સની એક બપોરે 2 વાગ્યે AGM છે, એની પર તમારે ખાસ ધ્યાન રહેશે. બીજું ઓગસ્ટની મંથલી એક્સપાયરી છે નિફ્ટીની, જેની પર પણ તમારું ફોકસ હોવું જરૂરી છે. ત્રીજું USના જોબલેસ ક્લેમના એક આંકડા આવવાના છે કે જેની ઉપર તમારું નજર હોવી જોઈએ. અને ઈરડાની ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું એક આયોજન આજે છે, એટલે કે એના ઉપર પણ તેઓ અલગ અલગ ઓપ્શન દ્વારા અહીંયાથી વિચારણા કરી શકે છે. અને પ્રીમિયર એનર્જીસ કે જેનો આજે 3જો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે, એટલે કે આજે એ બંધ થઈ જશે. એટલે કે તમારે અપ્લાય કરવાનો વિચાર આવે તો એમાં તમે આજે 3 વાગ્યા પહેલાં તમે અપ્લાય કરી શકો છો. એનું સબસ્ક્રિપ્શનની વાત કરું તો કાલ સુધીમાં ઓવરઓલ સબસ્ક્રિપ્શન આપણને 6.61 ગણું જોવા મળે છે. અને રિટેલ પોર્શનમાં આપણને 4 ગણાથી પણ વધારે રિટેલ પોર્શનમાં આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ આ વાતથી આપણે સ્ટોક સ્પેસિફિક કે કયો આજે ઇવેન્ટ આજે ખાસ છે કે જે દરેક પર આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. તો દરેક તમારે વોચલિસ્ટમાં આવવું જરૂરી છે. ઓવર ટુ યસ.
ઓકે તો સ્ટોક સ્પેસિફિક આ જ ખાસ કાઉન્ટર્સ છે વોચ લિસ્ટમાં હોવા જરૂરી. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો.